દાહોદ તાલુકાના લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોને શાળાના શિક્ષકો દ્વારા મજૂરી કામ તેમજ સાફ સફાઈ કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ સહિત લીમડાબરાના ગ્રામજનોમાં ચર્ચા સાથે સપ્તાહ વ્યાપી જવા પામી છે, ત્યારે આ સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ થાય તે અત્યંત આવશ્યક છે। દાહોદ જિલ્લામાં જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે, તે પછી સરકારી કચેરીઓ હોય કે પણ શિક્ષણ વિભાગ હોય, દાહોદ જિલ્લો કોઈને કોઈ પ્રકરણમાં ચર્ચામાં રહ્યો છે। ત્યારે દાહોદના લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થતા વાલીઓ દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ હાલમાં ચકચાર મચી જવા પામે છે। આ વિડીયો થોડા દિવસ પહેલાનો છે, જેમાં શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમના સમયગાળા દરમિયાન હોવાનું કહેવાય રહ્યું છે। ત્યારે આ વાયરલ થયેલો વિડીયોમાં શાળાના શિક્ષકો એક તરફ ઉભા છે અને બીજી તરફ શાળાના બાળકો સાથે મજૂરી કામ તેમજ સાફ સફાઈ કરતા હોવાનો વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ મામલે તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓના અંદરખાને માંગણીઓ ઉઠવા પામી। આ મામલાને ગંભીરતાથી લઈ દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વાયરલ વિડીયોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે જરૂરી છે। જે કેસની ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ।